ગળતેશ્વરના પ્રખ્યાત મંદિરમાં આપણી સાથે જે બ્રાહ્મણ દેવતા, શું નામ છે આપનું? પ્રકાશભાઈ પંડ્યા. તો પ્રકાશભાઈ પાસે આપણે જાણીશું મંદિરના ટૂંકા ઇતિહાસ વિશે. જઈ રહી છે ગાડી ગળતેશ્વર તરફ. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું ગળતેશ્વર એક અતિ પૌરાણિક મહાદેવનું મંદિર છે. સવારી અમારી પહોંચી છે, ડાકોરના દર્શન કર્યા છે અને જઈ રહ્યા છીએ. કોઈ બોલી શકે છે? ક્યાં જઈ રહ્યા છીએ કિરણસિંહ? ગળતેશ્વર મહાદેવ. ઝરમર વરસાદ પડી રહ્યો, ઝરમરને પણ બહુ પડી રહ્યો છે અને આવી ગયા છીએ ગળતેશ્વર મંદિરમાં. પાર્કિંગમાં છીએ, પાર્કિંગ થઈ ગઈ છે અને હર હર મહાદેવ. જોરદાર વરસાદ પડી રહ્યો છે. કેમેરાને સાચવીને હું વિડીયો ઉતારી રહ્યો છું. ગળતેશ્વરનું બજાર છે બે બાજુનું અને પ્રસાદીને બધું લઈ રહ્યા છે બધા. પલળતા અમે લોકો દર્શન કરવા જઈ રહ્યા છે. મકાઈના ડોડા, બીજું રમકડાની દુકાનો અને બધું મળી રહ્યું છે. મંદિર આવી ગયું છે, મંદિર દેખાઈ રહ્યું છે અને માહોલ જબરજસ્ત છે. ગીત વાગી રહ્યું છે. ઓમ નમઃ શિવાય. 2024નો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, સોમવતી અમાસ, ત્યારે ભગવાન ભોળાનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવવાની છે. જબરજસ્ત વરસાદમાં આપ જોઈ શકો છો કે કેવડી મોટી લાઈન છે. આ મંદિર પરિસરને રાઉન્ડ કરી અને પછી લાઈન છે. આ પ્રસિદ્ધ ગળતેશ્વર મહાદેવનું મંદિર દેખાઈ રહ્યું છે. ક્યાંથી જો આપ? કયા ગામના? ઓકે. તો અમારા સિયાસી મિત્રો મજા કરી રહ્યા છે અને ફરસતા વરસાદમાં પાછળ મહીસાગર માતાના દર્શન થાય છે અને બહુ મોટી મસ્ત મોટી લાઈન છે. લાઈનમાં મને રાખજો ભાઈ. તો આ છે મહીસાગર માતા. સાગર લખાય છે, કોઈ પણ નદી હોય એની પાછળ સાગર લખાતું, એવી આ મહી નદી છે જેની પાછળ સાગર લખાય છે. એનું કારણ એવું છે કે સાગર જેવો વિશાળ પટ છે એનો. શું કહેશો? ગળતેશ્વર મહાદેવ અત્યારે પ્રાચીન કાળની અંદર આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે. મહાદેવના દર્શનાર્થે બીઆરસી ભવન સ્ટાફ પરિવાર મિત્રો અહીંયા પધારે છે. ગળતેશ્વર પવિત્ર ભૂમિની અંદર પાંડવકાલીન આ શિવ મંદિર છે. અહીંયા પાંડવોનો એક નિયમ હતો વનવાસ દરમિયાન કે શિવજીના પૂજા કર્યા વગર એવા ભોજન નહોતા કરતા. પાંડવકાલીન સમયના અંદર અહીંયા ગલોલ ઋષિનો આશ્રમ હતો અને અહીંયા શિવજીની સ્થાપના કરેલી. પાંડવો આવેલા આ હેડમ્બા વન ગણાય છે 1100 વર્ષ પહેલા. અને અહીંયા ગળતી ગંગા અને બાજુમાં મહીસાગર નદીના કિનારે જે 4 યુગથી વહેતી આવે છે, જેને મહી અને જે માતા તરીકે પૂજાય છે અને જે દરિયાને મળે છે એનું નામ છે મહીસાગર. બોલો મહીસાગર માતા કી જય. ગળતેશ્વર મહાદેવના પટાંગણમાં આજે ડાયરો છે અને એની મોજમાં લોકો ઝૂમી રહ્યા છે. વરસાદ પડી રહ્યો છે અને સાથે સાથે ગરબા ગાતા ગાતા દર્શન કરી રહ્યા છે. આ મારા મિત્રો છે જે બધા મોજમાં છે. બીજા ગ્રુપમાં આવ્યા નથી એટલે મોજ કરી રહ્યા નથી, પણ મજા છે. ઓ ભાઈ ભાઈ, બોલો હર હર મહાદેવ.
વગર શક્ય નથી. પાણીની સેવા પણ છે વચ્ચે. અમારા સાહેબ નાચી રહ્યા છે. આખરે 1 કલાકની પ્રતીક્ષા બાદ મહાદેવના દર્શને પહેલા પગથિયા ઉપર અમારું પ્રયાણ થશે. અંદર જઈને દર્શન કરીશું. અહીંયા અમે જે જગ્યાએ હતા ત્યાં તો લાઈન ચાલુ જ છે. એટલે આજે સોમવતી અમાસના દિવસે આખો દિવસ લાઈન લાગવાની છે. સિનિયર સિટીઝન હોય, જે વૃદ્ધ હોય, અશક્ત હોય, એમને ડાયરેક્ટ દર્શન કરવાનો લાભ મળે છે. જય મહાદેવ કહો તો બહુ મજા આવે. જય મહાદેવ. હર હર મહાદેવ. તો આ બાજુ લાઈન છે જ મોટી. ગર્ભગૃહ આપવાની તૈયારી છે અને આજે સોમવતી અમાસે ખાસ પૂજાની માહોલ પણ છે. બસ મોટી લાઈન છે. સ્થાપત્ય કળા 12મી સદીમાં આ મંદિર બંધાયેલું છે. એની કોતરણી ચાલુક્ય વંશની છે. જે દર્શનાર્થીઓ આવે છે એ બ્રાહ્મણોને અનાજનું દાન કરે છે. બ્રાહ્મણ દેવતાના આશીર્વાદ લે છે. આખરે અમે અંદર મહાદેવના દર્શનમાં આવી ગયા છીએ. લો ને. કરતેશ્વરના પ્રખ્યાત મંદિરમાં આપણી સાથે જે બ્રાહ્મણ દેવતા, શું નામ છે આપનું? પ્રકાશભાઈ પંડ્યા. તો પ્રકાશભાઈ પાસે આપણે જાણીશું મંદિરના ટૂંકા ઇતિહાસ વિશે. ગલતેશ્વર મહાદેવ ખેડા જિલ્લાની અંદર સુપ્રસિદ્ધ, ડાકોર, ફાગવેલ અને એવું ગલતેશ્વર મહાદેવ ત્રિભેટ જગ્યા છે. અહીંયા ગલતેશ્વર મહાદેવની અંદર ગાલ્લવ ઋષિએ હજારો વર્ષ તપશ્ચર્યા કરી. ગલતેશ્વર મહાદેવની ઉત્પત્તિ હજારો વર્ષ પહેલાંની થયેલી છે. ગળતેશ્વર મહાદેવ એટલે ગલતી અને મહીસાગર સંગમ સ્થાને છે. આ પ્રયાગ સ્થાન પણ કહેવાય છે. અહીંયા વર્ષોથી બ્રાહ્મણો અહીંયા તપશ્ચર્યા કરે છે. અહીંયા એવું કહેવાય છે કે ગલતી નદી ગલતેશ્વર મહાદેવના જે લિંગને સ્નાન કરાવી અને આગળ જતી હતી અને ત્યાર પછીથી એ મહીસાગરમાં મળતી હતી. ત્યાર પછીથી વર્ષોથી પુરાતત્વ ડિપાર્ટમેન્ટ આ વહીવટ કરી રહ્યું છે. પુરાતત્વ ડિપાર્ટમેન્ટને એવું ખબર પડી, એને એવું લાગ્યું કે આ મંદિરની ભવિષ્યની અંદર ફ્યુચર ખરાબ છે, એટલે એ જે શિવલિંગ એની નીચેનો ભાગ હતો એ બધો પૂરી અને શિવલિંગને ઉપર લાવવામાં આવ્યું છે. એવો સુંદર મહિમા અહીંયા ઋષિમુનિઓની તપશ્ચર્યા કરે છે. અહીંયા રવિવારે મેળો ભરાય છે. શ્રાવણ મહિનાની અંદર, અધિક મહિનાની અંદર મેળો ભરાય છે. ભક્તો અહીંયા એમની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા અત્રે પધારે છે અને સર્વેની મનોકામના પૂર્ણ થાય છે. આજે શ્રાવણ મહિનાની અમાસ અને પાછી સોમવતી અમાસ એટલે એનો મહિમા અનન્ય છે. આજે રાત્રે અહીંયા બ્રાહ્મણો દ્વારા અહીંયા મહાપૂજાનું પણ આયોજન થાય છે. આવી સુંદર ભૂમિની અંદર સર્વે પધારે અને સર્વેની મનોકામના પૂર્ણ થાય એવી એક મારી બ્રાહ્મણ તરીકે બધા સૌને હું આશીર્વાદ પાઠવું છું. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આ જે પરંપરા છે અનાજની, એના વિશે શું કહેશો? હવે આ શું છે કે અમારા વડીલો પારજી, અમારા દાદા લગભગ 150 વર્ષ પહેલાં અહીંયા તપશ્ચર્યા કરવા માટે, તે વખતે તો અહીંયા એકદમ વેરાન ભૂમિ હતી. અહીંયા સિંહ પણ આવતો હતો અને તે વખતે અમારા વડીલોની પરંપરા છે. લોકો અહીંયા અન્નદાન કરે છે, દક્ષિણાનું દાન કરે છે, વસ્ત્ર દાન કરે છે, ભંડારો અહીંયા ચાલે છે અને અહીંયા ગાલ્લવ ઋષિનો એવો આશ્રમ છે. ત્યાં આગળ વર્ષોની પરંપરાથી અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલે છે. અહીંયા બધા ભોજન લે છે, અહીંયા દર્શનનો લાભ લઈ અને બધા કૃતકૃત્ય થાય છે. બ્રાહ્મણના આશીર્વાદ ખૂબ જરૂરી છે, તો મારા માથે પણ આપ હાથ મૂકી અને આશીર્વાદ આપશો. અરે તમે પેલું બીઆરસી બનો એવા તમારે તમને આશીર્વાદ. બીઆરસી નહીં, પણ હું એક ઉમદા મનુષ્ય બનું એવા આશીર્વાદ આપો.
કારણ કે આપણે હોદ્દો નથી જોઈતો. અત્યારે જે ફિલ્ડમાં આપણી પ્રગતિ થવાની છે એ ફિલ્ડમાં પ્રગતિ થાય. આપણે મનુષ્ય તો તમે છો જ નહીં. ના, ઉમદા મનુષ્ય તમે ઉમદા મનુષ્ય છો કે જેથી કરીને તમને આ પ્રેરણા થાય છે ગલતેશ્વર મહાદેવનું આટલું જાણવાની અને લોકોની એક પ્રસિદ્ધિ કરવાની. તમે ઉમદા મનુષ્ય છો એટલે જ તમને આ ઈચ્છા થાય છે, નહીં તો અત્યારે તમે થિયેટરમાં બેઠેલા હોત. સાચી વાત છે. આભાર આપનો. મળીએ છીએ. તમને આશીર્વાદ છે અને તમારી યુટ્યુબ ચેનલ ખૂબ આગળ વધે એવી મારી તમને શુભેચ્છાઓ. આભાર. સાગર માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ચાલો ત્યારે સાથે. કેમેરો સાચવવો પડે છે યાર, વરસાદ ખૂબ છે. બહુ સુંદર નદી છે, સુંદર જગ્યા ગુજરાતની, અને એમાં ખેડા જિલ્લો, ગળતેશ્વર. ડાકોર આવો તો ગળતેશ્વર આવવાનું ચૂકતા નહીં. મહીસાગરનો પટ વિશાળ છે અને સામે આ પુલ દેખાઈ રહ્યો છે અને દર્શનાર્થીઓ મંદિરમાં મહાદેવના દર્શન કરી માં મહીસાગરના પાણીને માથે ચડાવી રહ્યા છે. નદીઓ જો આટલી શ્રદ્ધા હોય તો પ્રદૂષિત થવી ના જોઈએ, પણ છતાંય થઈ રહી છે. એ કરુણતા છે. પોલીસ બધાને કંટ્રોલ કરી રહી છે, લોકો લાઈનમાં છે અને અમારા મિત્રો એક ચટ્ટાન ઉપર બેસવા જતા રહ્યા છે. ત્યારે હું પણ જાઉં. કેવું છે કિરણ? પાણી તો દેખાય જ છે ને. સંજય, નહીં દેતા હકે. મહીસાગર માતાના દર્શન આવી ચટ્ટાનો ઉપર ચડી અને મા મહીસાગરના દર્શન કર્યા. સિક્યુરિટી ગાર્ડ લોકોને બચાવી રહ્યા છે. પાણી નદીમાં વધારે છે એટલે લોકોને એ બાજુ તરફ રોકતા રહ્યા છે. વિશાળ નદીનો પટ અને બહુ બધું પાણી. ધન્યવાદ અમારા રામદેવસિંહ કરી રહ્યા છે સિક્યુરિટી માટે, અને સાચે મજા છે. ભીમજીભાઈ આવી ગયા છે અને હાથમાં પડી ગયા અને મસ્ત મજાની ચા પીવડાવી રહ્યા છે. તો ભાઈબંધો શું કરે, તો ગળતેશ્વરમાં આવ્યા હતા અને ખીમજીભાઈને ખબર પડી તો બોલાયા છે અમને અને ચા આવી ગઈ છે અમારી. અને સાથે સાથે શ્રાવણ મહિનો છે ને બધાને ઉપવાસ છે તો ફરારી કેવડો લેવા માટે અમારા માટે ગયા છે. તો મિત્રોનું મહત્વ જીવનમાં આ છે ભાઈ, ગમે તેમ મળી જાય. શું કહેવું મિત્રો? મોજે મોજ. હા બસ.